તમે આવી જાઓ સરસ મજાના આલુ પરોઠા ખાવા. હું છે ને આમ ઉપર સુંદર નસવા પડતી. તો ઘણા ખરાની કમેન્ટો એવી આવી છે કે ઉગમણી બાજુ રાખો એમ. એટલે આપણે ઉગમણી બાજુ અમારે છે ને જે સુરેશ દાદા આમથી ઉગે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો આ મસ્ત મજાની હવાર પડી ગઈ છે, કેમ કે આ છે ને મમતાએ મારા માટે બનાવ્યું છે નાસ્તામાં કંઈક અલગ જ છે. કેમ કે શરૂઆત આપણે સવારથી સારી થઈ છે, એટલે આજનો દિવસ આપણે સારો જવાનો છે. જય માતાજી, જય બાપા સીતારામ. મસ્ત મજાની જો હવાર પડી ગઈ છે. તેનું હાટો છે ને આલુ પરોઠા બનાવ્યા. આલુ પરોઠાની શરૂઆત થઈ છે સવારથી. જો આપણે સરસ મજાના મમતા છે બટાટા બાફા અત્યારમાં બધો મસાલો કાપીને બનાવ્યા છે. હા, લાવ આ હું તમને આલુ પરોઠા બને મેં કીધું એ મને નથી. હા સામેથી કીધું, મેં નથી કીધું એને. બનાવી દઉં કે હા મજા આવે. મૂકો સા ને પરોઠા હોય ને એટલા બધા બનાવ્યા. સરસ મસ્ત આલુ પરોઠા છે. તો ભાવબેન ને ફોન કર્યો છે, લઈ જાવ લઈ જાવ એમ. સવારનો નાસ્તો લઈ જાવ એમ. હા, સવારનો નાસ્તો લઈ જાવ. હા, તે આગળ જીનો આવશે લઈ જાવ. કાઈ નહીં, આલુ મસ્ત મજાના તમે આવી જાવ. સરસ મજાના આલુ પરોઠા ખાવા. હું છે ને આમ ઉપર સુંદર નસવા પડતી. અંદર નાખ્યો ભેગું કરી દીધું એમ ને. લોટમાં મિક્સ કરી નાખું. હા, એ તો જેને બધાને અલગ અલગ રીત હોય. જો મને છે ને આમ જ ગોઠે આવી રીતના. સુંદર વાળા કરીને એટલે તેલ વાળો બહુ ઓલું થાય. હા હા, આમાં પરોઠા જેવું થઈ જાય. કાંઈ નહીં, જેમ બનાવે એમ. બધાને અલગ અલગ રીત હોય બનાવવાની. તમને કેમ ભાવે? કોને? મને? હા, આપણે બધા આપણે થેપલા હોય એ રીતનું હોય તોય હાલે. હાલે. હા, દૂધીના તમે થેપલા હોય કેમ બનાવો ને કમેન્ટ કરજો. હું જો આમ બનાવું છું. મને દૂધીના થેપલા હજી કુકરમાં બટેટા હજી થોડાક પડ્યા છે. બાફેલા છે. હા જો આમાં બાફેલા બટેકા રહી જોઈએ વજ્યા છે એટલે કા. હા, એ વધી જાય તે હું ભલે રાખ બપોર શાક કરી નાખીશ. હા ભાઈ, એમ કાંઈ નહીં. હાલો તો છે ને નાસ્તો તૈયાર થઈ ગયો છે. આપણે આપી દો તમને. આપી જાવ. સા અને આલુ પરોઠા ખાઈ લઈ. સવારનો નાસ્તો મજા આવશે અત્યારે. હા, હાલો બપોરા થઈ ગયા અને વિયા ઘેરે. અને એમાં એમ છે આપણે આગળનો વિડીયો મૂક્યો એમાં કીધું કે મંદિર કઈ બાજુ રાખવું, કઈ બાજુ એમ. તો ઘણા ખરાની કમેન્ટો એવી આવી છે કે ઉગમણી બાજુ રાખો એમ. એટલે આપણે ઉગમણી બાજુ અમારે છે ને જે સુરેશ દાદા આમથી ઉગે છે અને મંદિર રાખ્યું છે મેં આ બાજુ. તો જો આ રીતનું દિવાલ મંદિર રાખ્યું છે. આ ઉગમણો ભાગ થાય અમારે કા. હા, એ બરોબર. તો આ રીતનું છે, બરોબર મૂક્યું છે. અને અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે તૈયાર. એમાં એમ હતું હરદેવને હું મૂકવા જતો સ્કૂલે અત્યારે, કેમ કે હું વહેલા ઘરે આવી આવું ને એટલે લાવ મૂકવાને કહું મૂકી આવું. એને જો મૂકીને આવ્યો ને મમતા છે ને ઘરે ખાવાનું તૈયાર કરી નાખ્યું છે. અને હરદેવ હેતુભાઈ છે ને બબલું ખાય છે બેઠો બેઠો. જમવામાં શું છે અત્યારે? બટાકા શાક. હે, બટાકાનું શાક. બટેકા હરખું? બટાકાનું શાક. હા, એમ હરખું કે ને. એમાં એમ જો હવામાં ઓલા પરોઠા બનાવ્યા હતા. હા, એ વજ્યા હતા. બટેટા બધા ત્યાં શાક કરી નાખ. સારું કહેવાય. થોડોક રો વધારે રાખ્યો રસાવાળું. એક ટક બસી જાય ને. હા, એ તો એમ જ હોય. કડકસરાઈ કરવાની, વધારે નહીં ખાવાનું. એટલે ખાલી બટેકા છે કે રીંગણા નાખ્યામાં? બટેટા જ છે. બાફેલા બટેટામાં રીંગણા કેમ માર નાખે? હરદે કેથો રીંગણા બટેકાનું શાક છે ટિફિનમાં મારે એ કે. બટેટાનું છે એને શું ખબર હોય? જો કાંઈ નહીં, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાખરી અને આમાં બટેકાનું શાક છે. હા, અને છાશ લેતા આવ્યા. છાશ લાવી છે ભાવન કરી હતી, બહુણી ભરીને કા. હાલો તો બપોરા કરી લઈએ આપણે હવે. ખાઈ લઈ. બટેટાનું શાક તો દેખાડવા જો. દેખાડવાનું શું એમાં પછી હવે તે કુકરમાં રાખ્યું છે તે હું ડુંગળી સુધાર. એવું હોય. હા તો વાંધો નહીં. હાલો, સરસ મજાનું બટેકાનું શાક ઓછો છે હો. રસાવાળું કરી નાખ્યું છે મમતાએ. બટેટા ઓછા હતા. કાંઈ નહીં, વાંધો નહીં, હાલશે તો. વાહરવા છે ને બે ધાબે બેઠા છીએ અને હરદેવને હેતુભાઈ છે ને બે ફોન જોવે છે. કેમ કે હરદેવને છે ને આખો દી ફોન જોવા ન મળે. સ્કૂલે જાય એટલે ઓલા પાંચ ફોન હોય, પણ એ અત્યારે આવે તો ઘડીક આપું છું ફોન હરદેવને. એટલે એને પડખે બેઠો બેઠો હેતું જ જોવે. અને મમતા છે ને બકાલું ઉચ્ચારીને જો સુધારવાનું શરૂ કરી દીધું છે. કેમ કે જે દી તો નથી હાથમાં, પણ આમ જેવું તેવું અંજવાળું છે હજી કા. સાડા હાથ છે. સાડા હાથ છે, પણ અંજવાળું તો છે કે નહીં? અંજવાળાને આપણે શું કહેવાય? અમારે તો રાંધણ ટાણું થાય એટલે રાંધવા મળી. હા, અંજવાળું ન જવાનું. ધીમું રાખે ઘડીક. એટલે હજી તો વાદળા છે કે નહીં એટલે દી બરોબર કંઈ દેખાતો નથી. અને ધાબા પર બે બેઠા થી વાહરવા. શાક કરવાનું છે. કેતન કે ટેસ્ટી બનાય. ટેસ્ટી બકાલું કાંઈ છે ને હું બનાવું. એટલે હું એમ કહું કાલે માર્કેટે જાય કાંઈક લેતો હોય ને એમ. માર્કેટમાં વરસાદ આવ્યો નથી ખબર તો પછી કાંઈ લેવાનું જ નહીં. ભીંડાનું શાક અત્યારે બનાવવાનું છે એમ કે. ભીંડાનું શાક બનાવીને ડોડાનું શાક ખાવું છે. હે, ડોડાનું શાક તે લઈ આવું? લઈ આવું? લઈ આવું હે? હા, કાંઈ નહીં તો આને કાપી લે. એ તો વાત છે, બનાવવાનું છે તો આ બનાવવાનું હોય ને. કાલે લેતા આવજો.
હે એમ તને ભાવે ડોડાનું શાક એમ બધાને ભાવે મને એકને નહીં કાલ વાત હો ને કાલ કાલ તમે ગમે ના જાવ ને હોય ને તો લેતા આવજો રસ્તામાં જ ઘણી જગ્યાએ મળે મને પણ હા, તો લેતા ભૂલાઈ જાય પછી ભૂલાય નહીં યાદ રાખીને લેતા આવજો મારે ડોડા શાક જ ખાવું વાંધો નહીં લેતો આવીશ કાલ હાલ ને અત્યારે બનાવી નાખો આ છે એ હા આટલું ખવાઈ ગયું પછી હવે તમે કીધું હોત તો વહેલા છતાં કીધું હોત તો થાત કા તો લઈ આવો તાકે તમે કાંઈ નહીં કાલે આપણે મકાઈનું શાક બનાવશું બીજું આજમાં તો બકાડી દેવી છે બપોરે કાં સાંજે જોઈએ પછી હું જો લાવીને ત્યારે બનશે ચાર લગી એમને નહીં બને કાંઈ એટલે કાલમાં સસ્તા હશે તો મળશે તો લઈ લઈશ બરોબર હા એ તો એમ જ હોય. મળે તો અહીંથી લઈ લેજે નકર મને હું કહે જ ને હું લેતો આવીશ એટલે રેડી વાંધો નહીં હાલો તો અત્યારે બનાવી નાખો હવે ભીંડો મોડતીથી આવડા છાશમાં બનાવવાનું હતું કા થોડુંક તેલ ઓછું છે એવું લઈ ને હે થોડુંક તેલ ઓછું લાગે ને તેલ તારે વધી જાય એવી કમેન્ટ તારે આવે છે એટલે સારું છે ઓછું જ છે ઓછું છે તો કેવું લાગે તેલ વગરનું શાક કેવું લાગે સારું જ છે જો આમાં શું વાંધો છે તેલ ઓછું છે તે છાશ નાખીને એટલે ઓછું દેખાય છે તેલ તો નાખેલું જ છે એ તો વાત છે તે તેલ નાખવાનું તું થોડી પાછી પાણી રાખજો પાછી પાણી ન હોય હા. તેલ નાખેલું છે પણ છાશ નાખી હા. ને એકલા છાશમાં પાણી નાખ્યું જ નથી ખાટી છાશ હતી હા એમ કાંઈ નહીં હાલો મસ્ત મજાનું ભીંડાનું શાક છે ખીચડી બપોરની ભાખરી પડી હતી જમી લઈએ હાલો વાહરવા છે ને ધાબા ઉપર બેસી હા જતી લઈને હું આગળ વિચાર કરતી હતી હું કે વરસાદ આવ્યો હોય તો ખાવાનું લેવું કે અંદર જવું હા બધું ભેગું થાય કા બધું ભેગું થાય ધાબે છે ને અત્યારે વાતાવરણ સારું છે પવન આવે છે મસ્તીનો એટલે પછી મૂકો ધાબે ને ધાબે બેસી જવું કા હા અને ગલો બહાર મૂકી દીધું ને ત્યાં અંજવાળું પડે છે મસ્તીનું સારું આમ અંધારું આવે વાહરું હા ખાવાનું અંધારું નથી બહુ હતું વિડીયોમાં સારું દેખાય હા તમને એમ ને ખાવાની મજા આવે ખુલ્લા વાહરમાં એટલે પવન કેવો મસ્ત આવે છે હા તમે આવી તો પવન ખાવા હા આવજો અમારા ધાબે બે વાહરવા કા પવન ખાવા આવજો હા, પવન આપણે- આવજો હા એટલે હું કહું પવન ખાવા આવજો એમ બે અત્યારે તો આપણે ખાઈ લઈશું અત્યારે તો કોણ આવશે અત્યારે નહીં પછી આવે ને પાછા એ તો ભલે ને ગમે ત્યારે એમ જે ખાવું હોય કીધા ભેગું કોઈ તરત આવવાનું નથી તો વિડીયો કા મૂકશું પછી કોઈક વાસે વિડીયો જોહે ત્યારે ઓલું થાય ને ભાઈ આવજો તમારે જે ખાવું હોય એને કહેજો હું બનાવી દઈશ મને બધી વેરાયટી આવડે વેલાયટી ભલે તને આવડે વેરાયટી ઈ હોય મહેમાન ભગવાનનું સ્વરૂપ કહેવાય આવે આપણે સારું ના પાડી હું આમનું કહું છું પવન ખાવા આવો એમ અત્યારે તો આપણે ખાવા બેસી જશે અત્યારે કોને ખવડાવવું હા કોઈ નહીં આપણે અત્યારે તો અત્યારે તો આપણે જ ખાવાનું છે હા પણ બીજી વખત ગમે ત્યારે ભલે ને મહેમાન આવે હા ભાઈ આવજો ગમે ત્યારે આપણે એની ટાઈમ કમેન્ટ કરજો આપણે ઇન્સ્ટાગ્રામમાં એટલે આપણે છે ને એડ્રેસ આપશું રૂમનું આવી જાજો આપણે રૂમે વાહરવા હાલો તો તને વાળું તૈયાર થઈ ગયું છે ને વાળું કરી લેવી અત્યારે છે ને હું બહાર વહી ગયો હતો તો એમાં પછી છે ને વિડીયોને કાંઈ ક્લિપ ન લેવાની તો અત્યારે છે ને ઘરે આવ્યો છું બહાર થઈને તો કાંઈ નહીં હવે છે ને એક નવું અપડેટ લાવ્યો છું ઘરમાં આપણે એ હવે તમને કાલમાં વિડીયોમાં બતાવીશ હું લાવ્યો છું આજે તો હાલો વિડીયો ગમ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વસ્તુ હું લાવ્યો છું ઘરમાં એ જરાક કમેન્ટમાં જણાવો તમને ખબર અંદાજ આવતો હોય તો કેમ કે નકર કાલના વિડીયોમાં જ બતાવીશું હાલો